વડોદરા શહેરમાં શાનન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા બુકસ્ટાગ્રામ એટલે કે ઓપન બરોડા બુક રિવ્યુ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધાનું મુખ્ય ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ અને વિવેચનાત્મક વિચારસરણીના કૌશલ્યોના વિકાસને પ્રોત્સાહન આપવાનું છે। બુકસ્ટાગ્રામ સ્પર્ધામાં વડોદરાની વિવિધ શાળાઓ જેવા કે ગુજરાત પબ્લિક સ્કૂલ, બરોડા હાઈસ્કૂલ, શાનન સ્કૂલ, GSEB, ન્યૂ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલ, બેસિલ સ્કૂલ, ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, આનંદ વિદ્યાવિહાર, શાનંદ વર્લ્ડ સ્કૂલ, સફાર ગ્લોબલ સ્કૂલ, શાનન સ્કૂલ, CBSE વગેરેમાંથી 100 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। આ પુસ્તક પ્રેમી સહભાગીઓને તેમના મનપસંદ પુસ્તકોની સમીક્ષાઓ વ્યક્ત કરવાની સાથે સાથે આકર્ષક ઇનામો જીતવાની તથા વિશ્લેષણાત્મક ક્ષમતાઓને વધારવાની તક મળશે। સાથે જ આ સ્પર્ધાના ઝોન લેવલ, સેમીફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ પૈકીનું પ્રથમ ઝોન લેવલ રાઉન્ડ 31મી જુલાઈ 2024 બુધવારના રોજ શાનંદ વર્લ્ડ સ્કૂલ, ગોત્રી રોડ ખાતે યોજવામાં આવશે। આ સ્પર્ધાનું મુખ્ય વક્તા અને આયોજક શ્રીએ જણાવ્યું છે કે આ સ્પર્ધા વડોદરા શહેરના વિદ્યાર્થીઓને પુસ્તક સમીક્ષાના માધ્યમથી તેમની સર્જનશીલતાને ઉજાગર કરવાની અને સાહિત્યના ક્ષેત્રે આગળ વધવાની એક અનોખી તક પ્રદાન કરશે। બુકસ્ટાગ્રામ સ્પર્ધા તે ખાસ વિદ્યાર્થીઓ માટે છે જે વાંચન અને લેખન પ્રત્યે તીવ્ર રસ ધરાવે છે। આ સ્પર્ધા વિદ્યાર્થીઓને વાંચનના મૌલિક આનંદને માણવાની સાથે તેમના વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની તક આપે છે। સાથે જ આ સ્પર્ધા દ્વારા શાનન ગ્રુપ ઓફ સ્કૂલ અને વડોદરાના વિદ્યાર્થી સમુદાયને વધુ શૈક્ષણિક અને સર્જનાત્મક બનાવવાનું લક્ષ્ય રાખે છે। પુસ્તક વાંચન જે એક વ્યક્તિત્વના વિકાસમાં પાયાનું કામ કરે છે એ વાત બધા જ જાણે છે, પણ આજના ડિજિટલ સમયમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન વિડીયોઝ જોવા, મૂવીઝ જોવા, વિડીયો ગેમ્સ રમવી, રીલ્સ જોવી, ક્રિએટ કરવી આવી બધી એક્ટિવિટી સાથે વધુ જોડાયેલા છે। તો એમનામાં પુસ્તક વાંચનની ટેવ કેળવાય અને એનું કેટલું મહત્ત્વ છે એ વિશેની સમજ આવે એવા હેતુથી શાનન ગ્રુપ્સ ઓફ સ્કૂલ દ્વારા ટીન્સ ન્યૂઝ નેટવર્કના સહયોગથી બુકસ્ટાગ્રામ ઓપન બરોડા બુક રિવ્યુ જે કે પુસ્તક સમીક્ષા સ્પર્ધા એની એક કોમ્પિટિશન અમે આયોજન કર્યું છે, જેનો આજે પ્રથમ રાઉન્ડ શાનંદ વર્લ્ડ સ્કૂલ ગોત્રી ખાતે યોજવામાં આવ્યો છે। આ સ્પર્ધામાં આખા વડોદરામાંથી 10 કરતાં પણ વધુ શાળાઓએ ભાગ લીધો છે, જેમાં 100 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ પુસ્તક સમીક્ષાનું પ્રસ્તુત કરશે। આ સ્પર્ધામાં ઉત્તીર્ણ થવાવાળા વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે અને આ સ્પર્ધા દ્વારા દરેક વિદ્યાર્થીઓમાં પુસ્તક વાંચન કેટલું જરૂરી છે એ મેસેજ પહોંચે તથા નિયમિત રૂપે એ લોકો વાંચન કરે એ અમારો એક મુખ્ય ઉદ્દેશ્ય છે। હું આકાંક્ષા શાહ, એકેડેમિક કોઓર્ડિનેટર, શાનન ગ્રુપ ઓફ સ્કૂલ્સ, જેસી ગ્રુપ, વડોદરા। ગુડ મોર્નિંગ, મારું નામ અરવા છે અને હું આજે બુક રિવ્યુ કોમ્પિટિશન માટે આવી હતી। ધીસ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ એઝ અ રીડર। મને ઘણું બધું નવું સમજમાં આવ્યું અને મને એમ ફીલ થયું કે આ ઘણું અચ્છું ઓપોર્ચ્યુનિટી છે બધા માટે, કેમ કે જો જેમ રીડર્સ અમે લોકો બુક્સ રીડ કરીએ છીએ, हमारे कोई बाजू हम अपॉर्चुनिटी नहीं मिलती कि हमें हमारा टैलेंट बतावे कि हाँ वी आर लाइक अ ग्रेट रीडर। तो મને એવું લાગ્યું કે ધીસ વોઝ રિયલી ગ્રેટ। આ બધા ઓર્ગેનાઇઝેશન બધું જ અચ્છું હતું એન્ડ ઇટ્સ ઓલ ગુડ। થેન્ક યુ। જો મારી બુક હતું ધ મેજિક અને એના અંદર ખાલી આપણે ગ્રેટફુલ થવાનું કીધું હતું। યુ શુડ બી ગ્રેટફુલ અબાઉટ એવરીથિંગ, કે એમ હતું કે તમે ગ્રેટફુલ થાઓ એક દાણા માટે, તમે ગ્રેટફુલ થાઓ પાણીના કતરા માટે, તમે હર વસ્તુના માટે ગ્રેટફુલ થાઓ। અગર તમારે ગ્રેટફુલ થવાનો મતલબ એમ છે કે તમારે અગર ગ્રેટફુલ થવાનો કંઈ રસ્તો નથી મળતો તો fault lies within you. If you don't know where to be grateful, how to be grateful, what to be grateful for, the fault lies with you. મારું નામ અરવા છે, હું 8th સ્टैंडर्ड में पढ़ूँ छूँ, शानन किड्स को CBS। आज हमारे स्कूल में बुक रिव्यू कंपटीशन था जिसमें CBSE और GBSE दोनों ही पार्टिसिपेट किए थे और मुझे बहुत अच्छा लगा कि हमने बुक रिव्यू कंपटीशन किया। हमने बहुत सारे बुक्स पढ़े, इसमें हमें बहुत अच्छे बुक्स लगे। मेरा फेवरेट बुक जो था वो डैनी द चैम्पियन ऑफ द वर्ल्ड था, जिसको मैंने रिव्यू किया है। बहुत अच्छी बुक है, आपको ज़रूर पढ़नी चाहिए। और स्कूल में भी बहुत अलग अलग टाइप की बुक्स होती हैं जिसका कोई, जो लोग लाइब्रेरी में जाते हैं वो लोग सिर्फ पढ़ते हैं, ऐसा नहीं होना चाहिए। आपको सबको बुक्स पढ़नी चाहिए और अच्छा रिव्यू देना चाहिए। थैंक यू। मेरे बुक में खास ये लिखा है कि एक बच्चा है जिसके पापा उससे बहुत सीक्रेटली सब कुछ करते हैं, पर किसी भी फादर को उसके 4 लोगों को कभी धोखा नहीं देना चाहिए। जैसे जिसने उनको बॉर्न किया है, जिसने उनके साथ जो बॉर्न हुए हैं और जो
उनसे बॉर्न हुआ है, तो उसको कभी धोखा नहीं देना चाहिए। उसके पापा ने उसको बहुत इरिटेट और प्रेजेंटेल बहुत करा, इसीलिए उसने इस बुक पे लिखा। और डैनी एक अच्छा लड़का था जिसको उन्होंने धोखा देकर लैंड ओनर को बेच दिया था। मेरा नाम आराध्या है, मैं शैनन द वर्ड स्कूल से हूँ।